તો તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। બારડોલીનો હરિપુર કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। પાણી ફરી વળતા 10થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ત્યારે ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી ગઈ છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,24,915 ક્યુસેક થઈ છે। ત્યારે ડેમના 8 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 2 દરવાજા 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેથી કરીને આ પાણી જે છે તે આગળ નદીઓમાં છોડી શકાય, પરંતુ આસપાસના અનેક નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ તાપી નદીના કે જે ઉકાઈ ડેમની અંદરમાંથી 8 ગેટ ખોલી 1,24,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડોદ હરિપુરાથી જે ક્રોઝવે છે, હરિપુરા લો લેવલ ક્રોઝવે એ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે હરિપુરાથી ઊન કોસાડીને જોડતો જે લો લેવલ ક્રોઝવે છે એ હાલ પાણીની અંદરમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જીઆરડીના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે રીતે નોકરિયાત વર્ગ હોય કે શાળાએ જતા બાળકો હોય તે લોકોએ મુશ્કેલીનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ ઉકાઈ ડેમની જે જળ સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે હરિપુરા ક્રોઝવે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે સ્થાનિક લોકો જે છે તેઓ હવે રાહ જોઈ રહ્યા છે કે આ પાણી જે છે તે ક્યારે ઉતરે અને ફરી પાછો ક્રોઝવે ક્યારે ચાલુ થાય। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।